નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નરેશ એમ સુથાર ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ SVS બનાસકાંઠા દ્વારા આજે લેવાયેલ ધોરણ 11 ભૂગોળનું આપણે આજે પેપર સોલ્યુશન જોઈશું। વિભાગ એ અને વિભાગ બીનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં નિહાળીશું। તો શરૂઆત કરીએ તો કે મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? ઉષ્માવરણ। બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પરિબળ તાપમાનને અસર કરતું નથી? રેખાંશ। ત્રીજું, બરફબક્ષી પવનો કયા છે? તો ઝીણુક। ચોથું, ભેજ માપવાના સાધન જણાવો? તો હાઇગ્રોમીટર। અને પાંચમું, રિમોટ સેન્સિંગ શબ્દ સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો ઇવલિન પુટ આવશે। એના પછી છઠ્ઠો પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપવાનો છે। છઠ્ઠો, એરી ફોટોગ્રાફ એટલે શું? આકાશમાં ઉડતા વિમાન, હેલિકોપ્ટર કે ડ્રોન કેમેરા લગાવીને લેવામાં આવતી પૃથ્વીની સપાટીની તસવીરને એરિયલ ફોટોગ્રાફ અથવા હવાઈ ફોટોગ્રાફ કહે છે। વર્ષાશાયનો પ્રદેશ એટલે શું? પર્વતની જે બાજુએ પવનો અથડાઈને વરસાદ આપે છે તેની વિરુદ્ધ બાજુએ ઢાળ જ્યાં પવનો નીચે ઉતરતા હોવાથી ભેજ ઓછો હોય છે અને વરસાદ ખૂબ જ ઓછો પડે છે તેને વર્ષાશાયનો પ્રદેશ કહેવામાં આવે છે। નવમો પ્રશ્ન, સૂર્યકલંક કોને કહેવામાં આવે છે? સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બા જેવા તેજહીન વિસ્તારોને સૂર્યકલંકો કહેવામાં આવે છે। તે સૂર્યના અન્ય ભાગો કરતાં પ્રમાણમાં ઠંડા હોય છે। આઠમો પ્રશ્ન, કાળવૈશાખી પવનો એટલે શું? પશ્ચિમ બંગાળમાં ઉનાળા દરમિયાન સોજના સમયે આવતા ભયાનક વંટોળ અને ગાજવીજ સાથેના વરસાદી પવનોને કાળવૈશાખી પવનો કહેવામાં આવે છે। એના પછી આપણે 10મો પ્રશ્ન જોઈએ, વાતાવરણના મુખ્ય આવરણોના નામ જણાવો? તો એમાં પ્રથમ ક્ષોભાવરણ, બીજું સમતાપાવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ એટલે કે સૌથી બહારનું આવરણ કહેવાય છે। હવે આપણે વિભાગ સીના પ્રશ્નો જોઈએ। 11મો, અક્ષાંશ આબોહવા પર કેવી રીતે અસર કરે છે? તો ભૂમધ્ય રેખા પર સૂર્યના કિરણો સીધા પડે છે તેથી ત્યાં તાપમાન ઊંચું રહે છે અને આબોહવા ગરમ છે। જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ છીએ તેમ તેમ સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે, પરિણામે તાપમાન ઘટતું જાય છે। આમ નીચા અક્ષાંશવાળા પ્રદેશો ગરમ અને ઊંચા અક્ષાંશવાળા પ્રદેશો ઠંડી આબોહવા ધરાવે છે। 12મો પ્રશ્ન, ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, સમજાવો? તો ધ્રુવીય પ્રદેશો ઊંચા અક્ષાંશ પર આવેલા છે જ્યાં સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે। ત્રાંસા કિરણોના વાતાવરણના વિસ્તારમાંથી પસાર થવું પડે છે અને તે પવનો પૃથ્વીના મોટા વિસ્તાર પર ફેલાય છે જેના કારણે ગરમીની તીવ્રતા ઓછી થઈ જાય છે। આમ આ ઉપરાંત ધ્રુવો પર 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત હોવાથી સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો નથી, તેથી ત્યાં હંમેશા ઓછી ગરમી અને વધુ ઠંડી રહે છે। 13મો પ્રશ્ન, મલબાર કિનારે વૃષ્ટિ વધુ થાય છે? એનો જવાબ છે, ભારતના પશ્ચિમ કિનારા પર કેરળ પાસે મલબાર કિનારો આવેલો છે જેની પૂર્વમાં પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે। નૈઋત્ય કોણીય મોસમી પવનો જ્યારે અરબી સમુદ્ર પરથી ભેજ લઈને આવે છે ત્યારે તેઓ પશ્ચિમ ઘાટના પર્વતો સાથે સીધા અથડાય છે। આ પવનો પર્વતોને ઓળંગીને આગળ વધવા માટે ઊંચે ચડવું પડે છે જેના કારણે તે ઠંડા પડી મલબાર કિનારે ખૂબ જ ભારે વરસાદ એટલે કે વૃષ્ટિ આપે છે। 14મો પ્રશ્ન, ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે કારણ કે ઉનાળામાં તાપમાન વધુ હોય છે। ઊંચા તાપમાનના કારણે પૃથ્વીના અણુઓ ઝડપથી ગતિશીલ બને છે અને વરાળમાં રૂપાંતરિત પામે છે, સાથે જ હવાની ભેજ ધારણ કરવાની શક્તિ પણ વધે છે। 15મો પ્રશ્ન, પાર્થિવ અને જોવિયન ગ્રહો કયા કયા છે? તો પાર્થિવ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે। જોવિયન ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે। 16મો પ્રશ્ન, ભૂગર્ભ વિશે જણાવો? પૃથ્વીના કેન્દ્રથી આશરે 2900 કિલોમીટરથી 6371 કિમી સુધીના ભાગને ભૂગર્ભ કહે છે। તેના બે ભાગ છે, આંતરિક અને બાહ્ય ભૂગર્ભ। અહીં મુખ્યત્વે નિકલ, લોખંડ અને એના જેવા ભારે તત્વો આવેલા હોય છે। 17મો પ્રશ્ન, વિશ્વના મહત્ત્વના જ્વાળામુખીઓના નામ જણાવો? એમાં છે માઉન્ટ એટના ઇટાલીની છે, ફ્યુજીયામા જાપાન, કોટોપેક્સી ઇક્વેડોર અને બેરન ભારતના અંદમાન ટાપુ પર આવેલું